કરતા જ જીતેન્દ્રભાઈ, આ શું કામ? જી, આપ કોઈ પ્લેટફોર્મ એવું નથી કે આપણે વાદ વિવાદ કરીએ. જે રીતે આપે બી કહ્યું હતું, અમરીશભાઈ મુદ્દે એગ્રી હતા કે આપણે પરિણામલક્ષી ચર્ચા કરવી જોઈએ. આપે મુદ્દાઓ સાંભળ્યા, શાસક પક્ષ સાથે આપ જોડાયેલા છો. આપ નથી લાગતું કે આ મુદ્દાઓને પણ સરકારે ગંભીરતાથી લેવા જોઈએ, અગરિયાનો હોય કે પછી સાગરખેડુનો હોય? સાગરખેડુ યોજના પણ લઈ આવેલા. તમારી વાત સાથે એકદમ સંમત છું. મેં અમરીશભાઈને પહેલાં પણ વાત કરી હતી કે આપણે આમાં પોઝિટિવ ચર્ચા કરીએ. જો હું મારી વાત જો આગામી દિવસોમાં દાદાએ કીધું એ પ્રમાણે ખેડૂતોની આવક બમણી કરવાની સરકારે વાત કરી છે. મારે માત્ર વાત નથી કરી, મારે આપને થોડાક મુદ્દાઓ આપવા છે કે ચાલુ સાલે કેન્દ્રના બજેટમાં 47% વધારે કૃષિ અને ગ્રામ વિકાસનું બજેટ 47% વધારે ફાળવ્યું છે. નંબર 1. નંબર 2, 2014માં કેન્દ્રની સરકાર આવ્યા પછી 99 જેટલી નાની અને મધ્યમ સિંચાઈની યોજનાઓ જે યુપીએની સરકાર વખતે અધૂરી હતી એ પૂરી કરવાનું કામ સરકારે હાથ પર લીધું. 50,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી. 22 જેટલી યોજનાઓ પૂરી થઈ ગઈ અને 99 યોજનાઓ એ 2021 સુધી પૂરી કરવાનું આયોજન છે. અને લગભગ 1,86,000 હેક્ટર જેટલી જમીન એમાં સિંચાઈ ઠરાવશે અને અનેક શહેરોને પીવાનું પાણી, ગામડાઓને પીવાનું પાણી મળશે. 2. નંબર 3, ગયા અઠવાડિયે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રની સરકારે માઇક્રો ઇરિગેશન માટે 50,000 કરોડ રૂપિયા માઇક્રો ઇરિગેશન માટે ફાળવ્યા. તો રાજ્યમાં કુલ 900 લાખ હેક્ટર જમીનમાંથી 100 લાખ હેક્ટર જમીનમાં માઇક્રો ઇરિગેશન થાય છે. એને 5 વર્ષમાં ડબલ કરવાનો પ્રયાસ છે. મારે આપણે કહેવું છે, આપણે જો ચર્ચા કરીએ તો કે માઇક્રો ઇરિગેશનથી ફાયદો શું થશે? માઇક્રો ઇરિગેશનથી ફાયદો એ થશે કે 1 હેક્ટરમાં સરફેસ વોટરથી જો તમે પાણી આપો છો, એની બદલે ડ્રીપ ઇરિગેશનથી આપો છો તો 4 ગણું સિંચાઈ થાય. છેલ્લી વાત કે જે પણ વાત અમરીશભાઈએ કે દાદાએ કરી એ ગુજરાતની સરકારની જ માત્ર જવાબદારી છે. શું કર્ણાટકમાં અને પંજાબની ખેડૂતો મર્સિડીઝમાં ફરે છે અથવા પંજાબ અને કર્ણાટકમાં આત્મહત્યાઓ થઈ જ નથી? પૂરો કરવાનો સમય આવેલો છે. સૌથી વધારે આત્મહત્યાઓ છેલ્લા દશકામાં પંજાબમાં થઈ છે. તો આ ચર્ચા પહેલા જ કરવાની જરૂર કોની હતી. સરકાર છે એ મારે અમરીશભાઈને પૂછવું. એ જવાબ એટલે સમયનો અભાવ છે. જીતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. સમયનો અભાવ છે. 30 સમયનો અભાવ છે. હવે ચર્ચા પૂર્ણતા તરફ આગળ વધારીશું.